આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ છોટાઉદેપુર જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રાજેશ રાઠવા. અખાત્રીજનો તહેવાર આમ તો વૈશાખ મહિનાની ત્રીજના દિવસે એક જ દિવસનો તહેવાર હોય છે, પરંતુ આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં તો અખાત્રીજથી લઈને ચોમાસાના આગમન સુધીના સમયગાળાને અખાત્રીજના મહિના તરીકે ઓળખવામાં આવે છે. અને આ અખાત્રીજના મહિના દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં ઘરની ઓસરીમાં પીઠોરા લખાવી ઈંદના ઉત્સવો ઉજવવામાં આવી રહ્યા છે. તો સદીઓ જૂની પરંપરા મુજબ સારો વરસાદ વરસે અને ખેત ખલિયાણ સારા પાકે એવી કામના સાથે પહાડો ઝરણાની પણ પ્રકૃતિ પૂજા અખાત્રીજના મહિના દરમિયાન કરવામાં આવી રહી છે. તો જિલ્લાના ખેડૂતો ખેતરો સાફ કરીને ખેડીને ચોમાસુ ખેતીની તૈયારીઓના કામમાં જોતરાયા છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યભરમાં 8,326 જેટલી ગ્રામ પંચાયતોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરતા જિલ્લામાં 124 જેટલી ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 60 જેટલી ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીની જાહેરાત કરાતા જિલ્લાની કુલ 184 જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોમાં ઉત્સાહનો સંચાર થયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી અને છોટાઉદેપુર જિલ્લા RCHOના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં 28 મેના રોજ વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડેની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં માસિક ધર્મ સંબંધી ગેરમાન્યતાને દૂર કરવા અને સ્વચ્છતા જાળવવાની સમજ તેમજ કિશોરીઓને પૂર્ણાશક્તિ પેકેટ સેનેટરી પેડ વિશે માર્ગદર્શન અપાયું હતું. ગુજરાત રાજ્ય સહિત તમામ જિલ્લાઓમાં દર વર્ષે આ દિવસની ઉજવણી કરવાનો હેતુ રહ્યો છે કે માસિક સ્વચ્છતાને લગતા અને મહિલાઓના સ્વાસ્થ્ય અને સશક્તિકરણ માટે તેમજ જાગૃતિ કેળવવાનો છે. માસિક ધર્મ એટલે કે પીરિયડ્સ એ માતૃત્વનું સૂચક છે. આ દિવસ માસિક ધર્મ સંબંધી સ્વચ્છતા જાળવવા અને તેને લગતી ગેરમાન્યતાઓ દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના 310 આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે પેરામેડિકલ સ્ટાફ દ્વારા કિશોરીઓને મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે અંતર્ગત માસિક સ્વચ્છતા, સેનેટરી પેડ વિશે માર્ગદર્શન તેમજ આંગણવાડી ખાતે ઉપલબ્ધ પૂર્ણાશક્તિના પેકેટ વિશે, આયર્ન ગોળી અને એનેમિયા સિકલ સેલ વિશે સમજાવવામાં આવ્યું હતું. ઊંચાઈ અને હિમોગ્લોબિનની પણ તપાસ કરવામાં આવી હતી, તેમજ મહેંદી રંગોળી રેલી પણ યોજવામાં આવી હતી. સમાજમાં ટીબીના દર્દીઓને વહેલી તકે શોધી સારવાર આપી ક્ષયરોગનો ફેલાવો અટકાવવા તથા રોગથી થતા મૃત્યુ અટકાવી રોગમુક્તિની સફળતાનો દર વધારી ઝડપથી ટીબી નિર્મૂલન કરી છોટાઉદેપુરને ટીબી મુક્ત જિલ્લો બનાવવા 19 મેથી ટીબીના દર્દીઓ શોધવા માટેનું 100 દિવસીય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન દરમિયાન આરોગ્ય કાર્યકરો, સ્વયંસેવી, ટીબી ચેમ્પિયન, સમુદાયમાંથી ટીબી રોગના લક્ષણો ધરાવતા વ્યક્તિઓની યાદી બનાવવા સહિતની માહિતી અને આરોગ્ય કર્મચારીઓને જાણકારી આપવામાં આવી રહી છે. જાહેર વિતરણ વ્યવસ્થા યોજનામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો એમ 2 પ્રકારના કુટુંબોને સરકાર દ્વારા વાજબી અનાજની દુકાન ખાતેથી પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા મે માસના ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનો તથા જૂન માસના ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જિલ્લાના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ સમાવિષ્ટ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને સસ્તા અનાજની વાજબી ભાવની દુકાન ખાતેથી મે માસમાં મે અને જૂન માસનો અનાજનો જથ્થો સમયસર મેળવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી પ્રાકૃતિક કૃષિ કરવા માટે સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં ખેડૂતો દ્વારા વિવિધ પાકોનું ઉત્પાદન કરી સારી એવી આવક મેળવતા થયા છે. ત્યારે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદિત કેસર કેરીનું જિલ્લા સેવા સદન ખાતે વેચાણ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે. હમણાં જ આપે છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા રાજેશ રાઠવા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.